ગુજરાતમાં ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાકધમકી આપે છે। એ જ મામલે હવે કોંગ્રેસ ગાંધીનગર ખાતે ચૂંટણી પંચે પહોંચ્યું છે અને ત્યાં જઈને હોબાળો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણી સમયે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે એક જ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવારો હોય, ભાજપના નેતાઓ તેમને ફોન કરી રહ્યા છે, ધાકધમકી આપી રહ્યા છે, બળજબરીપૂર્વક અને પૈસાની લાલચ આપીને તેમના ફોર્મ પાછા ખેંચવા માટે થઈને તેમને મજબૂર કરાયા છે। અને હવે ક્યાંક આ જ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા એક્ટિવનેસ બતાવવામાં આવી છે અને કોંગ્રેસ સીધું જ ગાંધીનગર ચૂંટણી પંચ ઉપર પહોંચ્યું છે અને ત્યાં જઈને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે। સૌથી પહેલા તે દ્રશ્ય ઉપર નજર કરીએ અને આ મામલે અમિત ચાવડાએ શું કહ્યું તે પણ સાંભળીએ। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ 11મી પૂર્ણ થઈ, ચકાસણી પણ થઈ ગઈ ને આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે। 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે, પણ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતના પહેલા જ દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે। સાથે સાથે ખાસ કરીને પોલીસ તંત્ર કે જેની જવાબદારી આ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની છે, લો એન્ડ ઓર્ડર જાળવણીની એની જવાબદારી છે, પણ એ પોલીસ વિભાગના અધિકારીઓ, એના કર્મચારીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એજન્ટો હોય એવા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વર્તી રહ્યા છે। પહેલા જ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં MIM હોય કે બીજા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવા માટે એના પેપર્સ તૈયાર કરવાથી લઈ અને એ માટે ધાક ધમકી આપવા માટે બુટલેગરોને સાથે રાખીને પ્રયત્નો થયા। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જ્યારે નોમિનેશન કરવાની શરૂઆત કરી ત્યારે કોઈ પણ રીતે એને ડરાવી દબાવીને ફોર્મ ના ભરે એના માટેના પૂરા પ્રયત્નો થયા। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન જ સુરતની અમારી કોંગ્રેસની ઓફિસ હોય, અમદાવાદ કોંગ્રેસની ઓફિસ હોય કે પ્રદેશ સમિતિનું કાર્યાલય હોય કે અલગ અલગ જિલ્લાના કાર્યાલયો પર પોલીસ વિભાગના SOG ને LCB ના પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસ જઈને ઉમેદવારોની યાદી મેળવવાનો પ્રયત્નો થયા। કેટલીક જગ્યાએથી યાદી મેળવી અને એ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયત્નો થયા। અનેક જગ્યાએ અહીંયા ગાંધીનગરમાં કલોલ વિધાનસભા વિસ્તાર હોય, સુરત શહેરના વિસ્તાર હોય, આણંદમાં વાસદ પોલીસ સ્ટેશન હોય, તારાપુર પોલીસ સ્ટેશન હોય કે અમદાવાદમાં ક્રાઇમના DCP કક્ષાના અધિકારીઓ હોય અને ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। આજની જ વાત કરીએ તો તારાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર, મહિલા ઉમેદવાર છે, એના પતિને ઘેરથી પકડી જવામાં આવે છે અને એને ધમકાવવામાં આવે છે કે તમારી પત્નીનું ફોર્મ પાછું ખેંચાયેલું નહીં તો તમને પૂરી દઈશું। આજની જ વાત કરીએ તો વાસદ પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતની ધમકી આપવામાં આવે છે। કલોલની જે ઘટના છે એના બધા જ પુરાવા, રજૂઆતો પહેલા પણ થઈ ચૂકી છે। સુરતમાં પણ નામ જોગ ફરિયાદ આપવા છતાં પોલીસ અધિકારીઓ રોકાતા નથી। અમદાવાદમાં પણ DCP ક્રાઇમ હોય એ લેવલના અધિકારીઓ દ્વારા બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે। અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે, અલગ અલગ જિલ્લાના SPO ને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે, તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી। આજે ચૂંટણી પંચને પણ કીધું છે અને તમારા માધ્યમથી ગુજરાતની સરકાર અને ગુજરાતના જે અધિકારીઓ છે, જે પોલીસ વિભાગના અધિકારીઓ અને સરકારના અધિકારીઓ છે અને સાથે એમના ભાજપના મળતિયા, બિલ્ડરો, બુટલેગરો બધાને જ કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે। ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ થવા દો। ક્યાંય દાદાગીરી, ધમકી આપવાનો પ્રયત્ન થશે
એવા કોઈ અધિકારીઓ કર્મચારીઓ ધ્યાનમાં આવશે તો એને છોડવામાં નહીં આવે. અને સમય આવશે તો કોઈ સરકાર કોઈ ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે. ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે, ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત કરી છે. ત્યારે ફરી માગણી કરીએ છીએ કે આવા જે પણ પોલીસના અધિકારીઓ ધાક ધમકી આપી રહ્યા છે, ડરાવા ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપનો હાથો બનીને ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને એવા લોકો સામે આવનારા દિવસોમાં જરૂર પડશે તો નામજોગ કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે. જે રીતે અત્યારે હાલ આ આખો મામલો સામે આવ્યો છે, અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે, સીધા જ પ્રહાર ક્યાંક સત્તા પક્ષ ઉપર કરવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૂંટણી પંચ દ્વારા આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. કારણ કે જે તે વ્યક્તિ હોય છે, જે તે પક્ષમાંથી લડતો હોય છે, એનો હક છે, તેનું ફોર્મ પાસ થઈ ગયું છે તો પછી તે પોતાના વિસ્તારમાં લડી શકે છે. તેમ છતાં પણ આવી ધાક ધમકી કેમ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવી રહી છે તે પણ એક સવાલ અહીંયા ઉભો થાય છે. પૈસાની લાલચ આપવામાં આવી રહી છે અને તેની જ સામે ક્યાંક લોકોને ડરાવવામાં પણ આવી રહ્યા છે, એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે કોંગ્રેસે જે રીતે આ બાબતે રજૂઆત કરી છે, ચૂંટણી પંચ ઉપર પહોંચ્યા છે, જે વાત કરવામાં આવે છે એને લઈને હવે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે કેમ. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.